લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ કોર્પોરેશનમાં નોકરીના બહાને 7 વ્યક્તિઓ સાથે 35 લાખની છેતરપિંડી કરનાર બંટી બબલી ઝડપાયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તેમજ કમિશનરના રાઇટર તરીકે નોકરી આપવાના બહાને સુરેન્દ્રનગર, ધોળકા અને તારાપુરના 7 વ્યક્તિઓ પાસેથી ₹35.15 લાખ પડાવી લઈ અમદાવાદ કોર્પોરેશનના ખોટા લેટર પેડ બનાવી છેતરપિંડી કરનાર બંટી બબલીને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી લીધા છે. જ્યારે અમદાવાદનો એક શખ્સ ફરાર છે. પૈસા ખંખેરવા માટે ભેજાબાજ બંટી બબલીએ અમદાવાદ કોર્પોરેશનના બનાવટી લેટર પેડ અને સિક્કા પણ બનાવી લીધા હતા અને એપાર્ટમેન્ટ લેટર પણ આપી દીધા હતા. પરંતુ ભોગ બનનાર યુવાનો અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી માટે જતા સમગ્ર ભાંડો ફૂટી ગયો છે. સમગ્ર રાજ્યમાં હાલ બેકારીએ અજગરી ભરડો લીધો છે, જેને લઈને સારી નોકરીની લાલચમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે, જેમાં 7 વ્યક્તિઓ પાસેથી નોકરી અપાવવાની લાલચે ₹35.15 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. આ મામલે ભોગ બનનારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંટી બબલીને ઝડપી લીધા છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા જયેશભાઈ બાબુભાઈ મકવાણા અગાઉ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. અને તેઓ હોસ્પિટલમાં ફરજ પર હતા તે દરમિયાન તેમની પાસે અગાઉ અભ્યાસ કરતો કાનજી ગંગારામભાઈ ગુણપરા ત્યાં હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને વાતચીતમાં કાનજી હાલ અમદાવાદ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં તેનું સેટિંગ છે. કોઈને નોકરી જોઈતી હોય તો તેવું જણાવી થોડા દિવસો બાદ અમદાવાદ કોર્પોરેશનમાં ભરતી અંગેનો મેસેજ કર્યો હતો, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરની જાહેરાત હોવાનું કહ્યું હતું અને નોકરી જોઈતી હોય તો ₹15 લાખમાં સેટિંગ થઈ જશે. પહેલાં 4.5 લાખ આપવાના અને બાકીના ઓર્ડર આવી જાય તેમ કહી જયેશભાઈને વિશ્વાસમાં લીધા હતા. આથી જયેશભાઈએ તેમના ભત્રીજા તેમજ ધોળકા, ધ્રાંગધ્રા, તારાપુર અને સુરેન્દ્રનગરમાં રહેતા અન્ય 6 પરિચિત વ્યક્તિની નોકરી બાબતે વાતચીત કરી, જેથી કાનજી અને તેની સાથે રહેતી સુરેન્દ્રનગરની કિરણબેન નંદલાલ સરવાણિયાએ કટકે ₹35,15,000 જેટલી રકમ પડાવી લીધી હતી અને ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીને મળવાના બહાને અમદાવાદ બોલાવ્યા હતા, જ્યાં વિજય રમણભાઈ વાઘેલા નામના શખ્સ સાથે મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ થોડા દિવસોમાં જ કાનજીએ વોટ્સએપમાં તમામ 7 ઉમેદવારોના નોકરીના ઓર્ડર મોકલી આપ્યા હતા. પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલા લિસ્ટમાં આ ઉમેદવારોએ ચેક કરતા તેમના નામ તેમાં જોવા મળ્યા અને શંકા ગઈ હતી, જેથી ખમાસા ખાતે આવેલા કોર્પોરેશનની ઓફિસે જઈ નોકરીના ઓર્ડર તેમજ મ્યુનિસિપલ કચેરીને પરિપત્ર બતાવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આથી સુરેન્દ્રનગર પોલીસે આ બંને બંટી અને બબલીની ઝડપી લઈ અને આ ચોપડો તેમજ એક કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લામાં પણ કોઈ લોકો આ ઠગ ટોળકીનો શિકાર બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી જયેશકુમાર બાબુભાઈ મકવાણા આવેલા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરેલો છે, જેની અંદર સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 336, 38, 340 અને 61 મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી હતી. આ સમગ્ર જે ગુનો છે તેની હકીકત એવી છે કે જે આ ફરિયાદી છે જયેશકુમાર બાબુભાઈ મકવાણા, તેમને કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા કે જેઓ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા જેઓ પણ સુરેન્દ્રનગરના રહેવાસી છે, આ બંને વ્યક્તિઓને ઓળખતા હતા. અને કાનજીભાઈ જે છે એ ફરિયાદીના જૂના વિદ્યાર્થી હતા, આથી તેઓ એકબીજાના સંપર્કમાં હતા. ત્યારબાદ કાનજીભાઈ ગંગારામભાઈ ગુણપરા અને કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા તે જે આ કામના જે ફરિયાદી જે છે જયેશભાઈ, તેમને તેમની પ્રાઇવેટ હોસ્પિટલ કે જ્યાં તેઓ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરી રહ્યા છે ત્યાં તેમણે મુલાકાત કરેલી હતી અને તેમણે ફરિયાદીશ્રીને એવું જણાવેલું હતું કે તેઓ બંને સેનેટરી ઇન્સ્પેક્ટર અને જુનિયર ક્લાર્ક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવે છે અને આથી તેમનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેટિંગ છે અને જો તમારે કોઈને નોકરી અપાવી હોય તો અમને જાણ કરજો, અમે સેટિંગ કરાવડાવી દઈશું. તો આ પ્રકારની હકીકત જાણવા મળેલી હતી. ત્યારબાદ ફરિયાદીએ અલગ અલગ કુલ 7 ઉમેદવારોને
આ બાબત વિશે માહિતી આપેલી હતી અને અલગ અલગ કુલ 7 ઉમેદવારોએ આ જે આરોપી જે છે કાનજીભાઈ અને કિરણબેન તેમનો સંપર્ક કરેલો હતો અને કુલ 35 લાખ અને 15,000 રૂપિયા જેટલા તેમને આપેલા હતા ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી લેવા માટે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબના રાઇટર તરીકે નોકરી લેવા માટે. પરંતુ થોડા સમય બાદ ફરિયાદીને જાણ મળેલી હતી કે આ સમગ્ર ઘટનાક્રમમાં જે આરોપીઓ છે તેમણે ખોટો ભરોસો નોકરીનો આપેલો છે અને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવેલી છે. આથી ફરિયાદીએ આ બાબતનો ગુનો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલો છે. આથી આ જે ગુનામાં જે છે એમાં 3 આરોપીઓ જે છે કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા, કિરણબેન નંદલાલભાઈ સરવાણિયા અને વિજયભાઈ રમણભાઈ વાઘેલા આ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. વધુમાં એવું જણાવવામાં આવે છે કે જે આ વિજયભાઈ રમણભાઈ વાઘેલા જે છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોટા લેટર પેડ ઉપર નોકરી આપવા માટેના જે નિમણૂક પત્રો હોય છે તેને ઉપર ખોટા લેટર પેડ ઉપર બનાવીને ખોટા ઓર્ડર જે 7 ઉમેદવાર છે તેમને પણ આપેલા છે. તો આ સમગ્ર ગુનાને ધ્યાનમાં રાખીને જે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા તથા અન્ય કોઈ પણ આ પ્રકારની છેતરપિંડીના કારણે ઠગાયેલા હોય તે તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે જો તમે પણ આ પ્રકારની નોકરી આપવાની લાલચ આપીને આપની પાસે જો પણ પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવેલી હોય તો તમે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.